શું તમે ક્યારેય વિચાર્યું છે કે પથ્થરના હથિયારો બનાવતા પહેલા માણસ કેવો દેખાતો હશે? પાષાણ યુગ પહેલાનો સમય એટલે કે લાખો વર્ષો જૂનો કાળ, જ્યારે પૃથ્વી પર આપણો પૂર્વજ એક સામાન્ય પ્રાણી જેવો જ હતો. લગભગ 6 થી 7 લાખ વર્ષો પહેલા આપણા પૂર્વજો ગાઢ જંગલોમાં રહેતા હતા. તેઓ વાનરો એપ્સ જેવા દેખાતા અને તેમનો મોટાભાગનો સમય વૃક્ષો પર જ પસાર થતો. તેમની પાસે નહોતા કોઈ ઓજારો કે નહોતી બોલવાની ભાષા. સમય બદલાયો અને જંગલો ઓછા થવા લાગ્યા. ત્યારે અસ્તિત્વ ટકાવી રાખવા માટે આદિમાનવે વૃક્ષો છોડીને જમીન પર ચાલવાની શરૂઆત કરી. બે પગ પર ઊભા થવું એ માનવ ઇતિહાસનો સૌથી પહેલો અને મોટો બદલાવ હતો. એ સમયે આપણો પૂર્વજ શિકારી નહોતો પણ શિકાર હતો. તે મોટા હિંસક જાનવરોથી બચવા માટે સંતાઈ રહેતો અને માત્ર કુદરતી રીતે મળતા ફળો, કંદમૂળ કે મરેલા પ્રાણીઓના અવશેષો ખાઈને જીવતો. એક પથ્થર પકડવાની આ નાનકડી ક્રિયાએ જ પાષાણ યુગના પાયા નાખ્યા. અને અહીંથી જ આપણી સફર એક પ્રાણીમાંથી માણસ બનવા તરફ શરૂ થઈ. જ્યારે આદિમાનવોએ જંગલ છોડીને ખુલ્લા મેદાનોમાં રહેવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ સમજી ગયા કે એકલા રહેવા કરતાં ટોળામાં રહેવું વધુ સુરક્ષિત છે. અહીંથી જ માનવ સમાજ અને પરિવારની ભાવનાની શરૂઆત થઈ. બે પગ પર ચાલવાને કારણે હવે તેમના હાથ મુક્ત હતા. આ મુક્ત થયેલા હાથોએ તેમને પૃથ્વી પરના બીજા પ્રાણીઓ કરતાં અલગ બનાવ્યા. હવે તેઓ વસ્તુઓ પકડી શકતા હતા, ફેંકી શકતા હતા અને પોતાની રક્ષા કરી શકતા હતા. ધીમે ધીમે મગજનું કદ વધવા લાગ્યું. તે પોતાની આસપાસની દુનિયાને નિહાળવા લાગ્યો. કુદરત પ્રત્યેની આ જિજ્ઞાસા જ તેને કંઈક નવું શોધવા માટે પ્રેરતી હતી. એક શરૂઆતમાં તેમની પાસે કોઈ હથિયાર નહોતા, તેથી તેઓ લાકડાની ડાળીઓ કે હાડકાનો ઉપયોગ કરીને હિંસક પ્રાણીઓને ડરાવતા. આ સંઘર્ષે તેમને બુદ્ધિશાળી બનાવ્યા. આગની શોધ પહેલા આદિમાનવો વીજળી કે કુદરતી રીતે લાગેલી આગને જોઈને ડરતા હતા. તેઓ જાણતા નહોતા કે આ આગ એક દિવસ તેમનું જીવન બદલી નાખશે. તેમના માટે અંધકાર એ સૌથી મોટો દુશ્મન હતો. રાતના અંધારામાં તારાઓ સામે જોતો આ અર્ધમાનવ હવે પ્રકૃતિના રહસ્યો સમજવા તૈયાર હતો. તે જાણતો નહોતો કે આગામી હજારો વર્ષોમાં તે પૃથ્વીનો સૌથી શક્તિશાળી જીવ બની જવાનો છે.